આપણે રિસ્ક લેવા તૈયાર છે. તો હવે આજની મુલાકાત જવાનું છે. कंट्रोल कंट्रोल तो चलिए शुरू करते हैं. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મસ્ત મજામાં જશો ને ફરીથી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે લગભગ સાંજનો ટાઈમ થઈ ગયો છે અને અત્યારે આપણને આખો દિવસ ફ્રી નહોતા અને અત્યારે ટાઈમ મળ્યો છે બ્લોગ બનાવવાનો. તો બ્લોગમાં એન્ડ સુધી બનાવી દેજો, કારણ કે આજે આપણે શાકભાજીનો સ્પેશિયલ બ્લોગ ઉતારવાનો છે અને આપણી વાડીમાં જે લીલોતરી શાકભાજી છે તો એ હું તમને બતાવીશ, બાકી આપણી વાડીનો. અને આજે આપણે સ્પેશિયલ મીટિંગ કરવાની છે તો એ વિડીયોમાં બતાવવાનું રહેશે. તો વિડીયોમાં એન્ડ સુધી રહેજો. સ્પેશિયલ વિડીયો શૂટિંગ કરવા કેટલો ઉપર નીચેથી તમે જોઈ શકો છો, નીચેથી સામે છે એટલું બધું નીચે છે અને બાજુમાં કૂવો છે. તો અહીંયા આપણે એટલા બધા ઉપર વિડીયો બનાવવા પહોંચી ગયા છીએ. જો આપણે જમીન આ નીચે જે તમે જોઈ શકો છો આ જમીન છે, જમીનથી આપણે એટલા ઉપર વિડીયો બનાવવા માટે સ્પેશિયલ, કારણ કે વિડીયોનું રિઝલ્ટ ત્યાં સારું નહોતું. अबे साले तभी આ ઘરનું પાસેનો એરિયો છે તો ત્યાંથી આ વ્યૂ કંઈક આવું આવે છે. ચારે બાજુ લીલોતરી દેખાય છે. અને આ જો 12 વીઘાનો નંબર છે, 12 વીઘા જમીન છે અને 12 વીઘાની લીલોતરી માંડવી ઊભી છે. એકદમ લીલોતરી છે ને, જો તમે તો આવી ક્યારે માંડવી જોઈ જ નહીં હોય. તો આ લીલોતરી માંડવી છે અને આ છે અમારો શાકભાજીનો બગીચો લીલોતરીનો રેડી. તો એ હું તમને બતાવીશ એની અંદર શું છે, શું વાવેતર કરેલું છે અને તેમાં શું ભાગ્યું છે. બાકી સામે જો વાસળી પણ બતાવી છે. મારા હમુદ ક્યારની ધ્યાન કરે છે. જુઓ, હાલે આનું નામ જો તમને આવડતું હોય તો કોમેન્ટ કરી દેજો. જો આ મારું દેશી સીબડું ગામડાનું છે ને, પણ એકદમ તરબૂચ જેવું લાગે છે ને, ગોળ ગોળ.